अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એ જનક વિદેહી એ ધર્મ સભાનું આયોજન કર્યું અને બધા ધર્મ ગુરુઓને બોલાયા જે જંગલોમાં રહેતા હતા અને મોટા મોટા ગુરુકુળોમાં રહેતા હતા, બાળકોને શિક્ષણ આપતા હતા. પહેલા ધર્મગુરુ જ આપતા હતા. તે આ ધર્મગુરુઓને બોલાવ્યા ધર્મની ચર્ચા કરવા, ધર્મ પરિષદ ચર્ચા કરવા બોલાય. એટલે બધા ફટાફટ બધા આવીને બેસવા માંડે એના સ્થાન ઉપર. પણ આ અષ્ટાવક્ર ના તો અંગ વાંકા એટલે એને આવતા વાર લાગે, એ સ્પીડમાં આવી શકે નહીં ને ચાલવાની એ તકલીફ. એટલે બધા ધર્મ સભામાં બેસી ગયા. પછી ધીમે 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 અષ્ટાવક્રની એન્ટ્રી થઈ. શું થઈ? ધર્મસભામાં અષ્ટાવક્રની એન્ટ્રી થઈ, પ્રવેશ કર્યો. અને પ્રવેશ કર્યો જ્યારે અષ્ટાવક્રએ, ત્યારે એ એન્ટ્રન્સમાં જ બધાને પ્રણામ કરે છે. શું કરે છે? શિષ્ટાચાર, વિનય. પણ ત્યાં હાજર રહેલા ધર્મગુરુઓ આ અષ્ટાવક્રને જોઈને હસવા માંડ્યા. શું માંડ્યા? હસવા માંડ્યા. એટલે અષ્ટાવક્રએ ચારે કોર જોઈ લીધું તો બધા ધર્મગુરુઓ શું હતા? હસતા હતા. જનક મહારાજા નતા હસતા, પણ ધર્મગુરુઓ બધા હસતા હતા. અને તે વખતે અષ્ટાવક્રએ ત્યાં જ એન્ટ્રન્સ ઉપર જ જનક રાજાને કહ્યું કે હે જનક રાજા, આપે તો કહ્યું તું કે અહીંયા ધર્મ સભાનું આયોજન અમે કર્યું છે. શેનું આયોજન કર્યું છે? પણ હું તો જોઉં છું કે આ તો ચમારોની સભા છે. શેની સભા છે? ચમાર, ચામડું, ચમારોની સભા છે. એટલે એમને પૂછ્યું, કઈ રીતે તમે ચમારોની સભા કહો છો? તો કે આ મારા ચામડાને જોઈને બધા હશે. આત્માને જોયો? જ્ઞાની કોને જુએ? અને અજ્ઞાની ચામડાને. તો આ તો બધા ચમારો છે, મારું ચામડું જોઈને હસવા માંડે. યસ કે નો? મને આ ચમારોની સભામાં કઈ બોલાયો? સમજાયું કે નહીં? કહેવાનો મતલબ અષ્ટાવક્ર બહુ મોટા જ્ઞાની થઈ ગયા અને એમને પોતાના જીવનની અંદર વેદ વિજ્ઞાનનો અનુભવ ખૂબ સારો હતો, વેદાંત હતો. વેદ વિજ્ઞાન એટલે દેહ અને આત્માને ગુણધર્મોથી જુદા સમજવા, દેહ અને આત્માને જુદા સમજવા, જુદા જોવા, જુદા અનુભવવા. એનું નામ ભેદ વિજ્ઞાન. દેહ અને આત્મા છે ખરું, એને જુદા જોવા, જુદા સમજવા અને જુદા અનુભવવા. આ ભેદ વિજ્ઞાન કહેવાય. પણ એ પ્રેક્ટિસ છે. એ ભેદ વિજ્ઞાનથી આધ્યાત્મ માર્ગની શરૂઆત છે અને અભેદ એ આધ્યાત્મ માર્ગનો એન્ડ. મને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપે તન્મયાકાર થઈ. એટલે જે દિવસે મને કેવળ જ્ઞાન થઈ જાય એટલે પછી હું અભેદ થઈ ગયો. પછી આ દેહથી હું જુદો છું એવું જાણવાનું, બોલવાનું, સમજવાનું, અનુભવવાનું જરૂર નથી.
અભેદ એટલે પોતે પોતાનામાં તન્મયતા થઈ જવું, એ અભેદ. અને ભેદ એટલે દેહ અને આત્માને છૂટા પાડવા. જ્યાં સુધી કેવળ દર્શન નથી ત્યાં સુધી ભેદ વિજ્ઞાન, અને કેવળ દર્શન થઈ ગયું પછી અભેદ. પછી દેહ અને આત્માને છૂટા પાડવાની જરૂર ભલે બે હોય તોય. અને ભેદ કેવળ દર્શન નથી થયું ત્યાં સુધી અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં સુધી ભેદ વિજ્ઞાનની જરૂર છે. કેવળ દર્શન થાય એટલે અજ્ઞાન ઝીરો થઈ જાય. પછી કેવળ જ્ઞાન પરિણામ રૂપે આવે. પછી તમારે ભેદ વિજ્ઞાનની જરૂર નથી. આ અદ્ભુત વિજ્ઞાન જે મુક્તિનો માર્ગ છે, એ મુક્તિનો માર્ગ સમજવો, એના માટે આપણે બધા ભેગા થયા છે. બંધનનો માર્ગ તો અત્યાર સુધી જાણ્યો. બંધનનો માર્ગ એટલે પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. સમજી લો, પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત એ ચારે ગતિમાં ફરવાનો માર્ગ છે. શું કીધું? પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. જેને ફોર્મેટ ને ફોલો કરે છે, સબ્જેક્ટ ટુ પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. ફોર્મેટ ને પુરુષાર્થ રૂપે ફોલો કરે છે એ લોકો પાપ પુણ્ય ને પ્રાયશ્ચિતમાં છે. અને ફોર્મેટ એટલે શું? દુનિયાના તમામ ધર્મો એક જ પ્રકારના ફોર્મેટને ફોલો કરે છે. એક ભગવાનનું ટાઇટલ, બીજું ગુરુનું ટાઇટલ, ત્રીજું મંદિરનું ટાઇટલ, ચોથું શાસ્ત્રનું ટાઇટલ, મંત્રનું ટાઇટલ, પાંચમું શાસ્ત્રનું ટાઇટલ, છઠ્ઠું સંસ્થા, સાતમું રિચ્યુઅલ્સ, આઠમું વર્તમાન ગુરુ શિષ્ય, અને નવમું પ્રોસેશન વરઘોડા. આ 9 વસ્તુનું એક નામ ફોર્મેટ. આ બધા ધર્મોમાં હોય. યસ કે નો? અને આ ફોર્મેટ ને ફોલો કરવાનો કોન્સેપ્ટ શું છે? પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. એને મોક્ષ સાથે, આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. એને 4 ગતિમાં ફરવા સાથે લેવા દેવા છે. મનુષ્ય ગતિ મળે, પશુઓની મળે, દેવલોકે મળે અને નરક લોકે મળે, પણ મુક્તિ ના મળે. મુક્તિ ભેદ વિજ્ઞાન થી મળે. શેનાથી મળે? ભેદ વિજ્ઞાન. હા, સમજાય છે? દેહ અને આત્મા છૂટા પડવા દ્રષ્ટિમાં, છૂટા સમજવા અને છૂટા અનુભવવા, એનું નામ ભેદ વિજ્ઞાન. સ્વામીજી, તમે કીધું જોવું, જાણવું ને અનુભવ. આત્માને જોવો કેવી રીતે? દેહ અને આત્માને છૂટા જોવા એના ગુણ ધર્મોથી. એક વિનાશી, બીજો અવિનાશી. એક ટેમ્પરરી, બીજો પરમેનન્ટ. એકની બધી ક્રિયાઓ વિનાશી અને પરિવર્તનશીલ, બીજાની બધી ક્રિયાઓ અપરિવર્તનશીલ. જ્ઞાન દર્શન કાયમના. એ સમજમાં આવી ગયું ને? સમજમાં આવે. સમજમાં આવ્યું એ તો જોયું કહેવાય ને સાહેબ. આપણે એમ કહીએ કે હું કોઈને જોઉં છું, પણ પછી મને સમજમાં આવ્યું કે આ જેને જોઉં છું એ મારી વાઈફ છે. એ સમજમાં આવ્યું કહેવાય. પણ ના સમજાયું તો વાઈફ તો હતી, છોકરી તો હતી. પણ આજે મને સમજાયું કે આ છોકરીને ટાઇટલ શું લાગ્યું? વાઈફ. ટાઇટલ નતું તો વ્યક્તિ તો હતી કે નહીં? પણ વ્યક્તિને શું લાગ્યું? ટાઇટલ. હવે ટાઇટલ થી જોઈએ છે. ટાઇટલ ના હોય તો વ્યક્તિ તરીકે જોઈએ. પણ આઈડેન્ટિફિકેશન તો આ રીતે થાય ને. એમ આત્મા ઇનવિઝિબલ છે એ વાત સાચી છે, પણ રિયલાઇઝ કરી શકાય એવું છે. શું કરી શકાય એવું છે? હા. જેમ આપણે આ બલ્બને જોઈ શકીએ છીએ પ્રકાશિત થયેલું, એસી ને જોઈ શકીએ છીએ, પંખાને ફરતો જોઈ શકીએ છીએ, બરાબર છે, ફ્રીજને ચાલુ જોઈ શકીએ છીએ, ઇલેક્ટ્રિક ઘડિયાળને ચાલતી જોઈ શકીએ છીએ, મિક્સર, વોશિંગ મશીન, ડિશવોશર ને ફરતું જોઈ શકીએ છીએ, બરાબર છે. આ બધું દેખાય છે, પણ ઇલેક્ટ્રિક દેખાતી નથી, બોલતા નથી. પણ એના વગર કશું ચાલે? સમજાય છે? એમ તો પછી ઘણા કે સ્વામીજી ઇલેક્ટ્રિક દેખાતી નથી એ વાત સાચી છે, પણ પેલા આંગળી ગાલીએ તો ખબર પડે. એ વાત સાચી થાય કે આંગળી ગાલીએ તો ખબર પડે
એવું મેં કીધું અમારા નાકમાં આંગળી ગાલો 10 મિનિટ તો ખબર પડે કે આત્મા છે કે નહીં. મોઢું બંધ રાખીને 10 મિનિટ દબાઈ ગયો તો ખબર પડે છે કે નહીં. ખ્યાલ આવ્યો? સાબિતી તો હોય ને. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે એ જે મન વચન કાયાના કર્મોની જે બેટરી છે ને એ પાવર વાળી છે. એ પાવર વાળી બેટરી આત્માની હાજરીથી ચાલે છે, એમને ના ચાલે. પણ છતાં આત્માની શક્તિ એમાં વપરાતી નથી, કન્ઝ્યુમ નથી થતી. પણ ના પ્રેઝન્ટ વગર ચાલે નહીં. જેમ આપણે ટેરેસ ઉપર એકદમ તમારે 40-50 ડિગ્રી ટેમ્પરેચર નો તાપ હોય સૂર્યનારાયણ નો, ને ધાબુ પર ટેરેસ પણ તપેલું હોય, પણ જો એની ઉપર સોલાર મૂકી દો તો શું થાય? એનર્જી એ સેવ કરે. પણ તોય સૂર્યની એનર્જી માઇનસ થાય અને ઓટોમેટિક ચાર્જ થઈ જાય. સમજી ગયા? એમ આત્માની શક્તિ ક્યારે માઇનસ થતી? પણ આત્માની હાજરી વગર, એના પ્રેઝન્સ ના પાવર વગર મન વચન કાયા કશું કરી શકતા નથી. સ્વામીજી, આપણે આખું આ સરસ કુદરતના કાનૂન, કુદરતી રચના સમજાઈ ગઈ, બધું સમજાઈ ગયું. હવે આપણે ડેલી લાઈફ છે, જે કુદરતી રચના ખ્યાલ આવ્યો, આ હું નથી, બધું જ સમજણ બેસી ગયું. પણ હવે જયારે આપણે કોઈ પણ ફ્યુચરમાં પ્લાન કરીએ, દાખલા તરીકે હવે આવતીકાલે પ્લાન કરો, એની પછીનો પ્લાન કરીએ, તો એ પ્લાન સાથે આપણે જે પ્લાન કરીએ છીએ એમાં તો ચલો મને ખ્યાલ છે કે મારા જે ઉદયના કર્મ ના આધીન જે પ્લાન થશે, બરાબર, અને જે પ્લાન જે અમુક કેન્સલ થાય એની હું કુદરતી રચના જોઉં છું. પણ પ્લાન કરવો ના કરવો કે પછી આમ કહીએ છીએ આપણે વર્તમાનમાં રહેવાનું, અને બીજી વાર આપણે પ્લાન તો કરવો જ પડે. મનુષ્ય અવતાર પ્લાન કરીએ છે એવું માનીએ છે, પ્લાન કરતા નથી, થઈ જાય છે, પણ કરીએ છીએ એવું માનીએ છે. બસ. શું કીધું? પણ થોડુંક તો આમ લાગે બોધ કળા અને જ્ઞાન કળા બે આપણી જોડે છે. અત્યારે તમે અમને શીખવાડો છો. હવે બોધ કળાની સાથે થોડી પ્રેક્ટિકલ કળા પણ આવે છે ને જ્ઞાન કળા સાથે, કે એ પણ બોધ કળા અને જ્ઞાન કળા આવે બોધ છે? કળા ને જ્ઞાન કળા એ પણ ઉદય કર્મમાં જ આવે. શેમાં? લઈને આવ્યો તો જ હોય ને, પુરુષાર્થ થોડી હોય. તેમાં જરાય પુરુષાર્થ જ નથી બોધ કળા અને બિલકુલ જ્ઞાન નહીં, કળામાં. બિલકુલ નહીં. કેવળ જ્ઞાનીને તીર્થંકર ભગવાનને બ્રહ્માંડ દેખાય, કોઈ પુરુષાર્થ નહીં. એ તો હવે જો સ્વાભાવિક બ્રહ્માંડ દેખાય તો પુરુષાર્થ નહીં, પ્લાન કરીએ તો પુરુષાર્થ. નો, પણ આ તો નોર્મલ, આપણે નોર્મલ લાઈફસ્ટાઈલ છે ને. અરે પણ નોર્મલી જો વાત કરું છું, આપણી જેમ જ બેઠા હોય, તમે પૂછો તારે બ્રહ્માંડમાં જોઈને બતાવે, તોય પુરુષાર્થ નહીં. ને આપણે આવતીકાલે શું કામ ન કરીએ તોય પ્લાન કર્યો કહેવાય. એટલે કે પ્લાન કરતા નથી, પ્લાન થઈ જાય છે. થઈ ગયેલા પ્લાનને હું કરું છું એવું માનીએ છીએ. પણ અત્યારે આપણી પાસે જ્ઞાન આવી ત્યારે આપણે માનતા નથી, પણ ઘડીકમાં બેસવું તો પડે જ. દાખલા તરીકે આજે સવારે હું એ બધું થઈ જાય છે એમ કહું છું. તમે જે પ્રક્રિયા આપો, જન્મથી મોત સુધીની બધી લાઈફની અવસ્થાઓનું પ્લાનિંગ થઈ ગયું છે. નંબર 1 ફિઝિકલ, નંબર 2 થોટ અને સ્પીચનું પણ પ્લાનિંગ થઈ ગયું છે. અને થોટની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ પ્રી ડિસાઇડેડ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની જે પ્રોસેસ છે ને એ પણ સબ્જેક્ટ ટુ સર્કમસ્ટાન્સીસ પ્રી ડિસાઇડેડ છે. એ બધી જ ખબર. તો પછી પ્લાન શું કરવાનો? દાખલા તરીકે હવે આજે એમની તો પ્લાન શું કરવાનો? નહીં, આજે હવે દાખલા તરીકે ચલો આજે 3જી તારીખ થઈ ઓગસ્ટની, રાઈટ? તો કીધું ચલો હવે જોઈએ બિલો, ક્રેડિટ કાર્ડનું બિલ જોઈએ, આ બિલો જોઈએ, તો ઓનલાઈન કરી રહ્યા. પછી ખબર પડી કે આ થોડું રોંગ ચાર્જ કર્યો છે, તે ફોન કર્યો. એ જે અમે ઓગસ્ટથી 3જી તારીખે મારે 2 કલાક બેન્કિંગનું કામ કરવાનું છે, મેં પ્લાન કર્યો. હવે એ વખતે હું જ્યારે એ વખતે શરૂઆત હું કહું છું કે હેમાં કરવા બેઠી છે, હું નિશ્ચય નિધિ કેવળ શુદ્ધાત્મા છે, એ કર્યું, એ બધું થયું. પણ એ જે કરીએ છીએ કામ, એ વખતે જે કોન્સન્ટ્રેશન મારું બુદ્ધિનું છે આખું, એ વખતે ભાઈ
એવું નથી કે હું ટોટલી આત્મામાં જ રહી છું, અગર હું દેહાદ્યાસ થઈને જ આ બધું કામ કરું છું. પણ એ કહું છું ને કે એટલે જ કીધું કે એ ભ્રાંતિ છે ને. તો પણ એ હવે જો કરું લાગે ઘણી વાર તમે ફોન ઉપર વાતો કરતા હોય, આર્ગ્યુમેન્ટ કરતા હોય, તારે તમારું દર્શન ખુલી ગયું છે એટલે તમે આત્મામાં છો. ડેફિનેટલી નહીં, અમને કુદરતી રચના દેખાય છે, દેખાય છે, રાઈટ. પણ ક્રિયા તો તમારા જેવી જ ક્રિયા અમારી હોય, પણ ક્રિયામાં ફેર નથી. અમારા ઉદય પ્રમાણે અમારી ક્રિયા હોય, તમારા ઉદય પ્રમાણે તમારી ક્રિયા હોય. પ્રશ્ન ક્રિયામાં છે જ નહીં, પ્રશ્ન દ્રષ્ટિમાં છે. હા, બસ એની જ અને દ્રષ્ટિનું નામ જ્ઞાન અને દર્શન. બરાબર. પણ એ ક્રિયા વખતે અમને કુદરતી રચના મોમેન્ટ નથી દેખાતું, અમને પછી દેખાય છે કે પહેલા તમે સેટ કરીને દેખ્યું. હા, એક વસ્તુ છે હા, કે કોઈ પણ વસ્તુ આપણને ઓન ધ સ્પોટ દેખાતું નથી એવું આપણે માની લઈએ. right. હવે આપણે એનાલિસિસ કરીએ. હમ, એક પ્રસંગ પતી ગયો, બરાબર. પછી એનાલિસિસ કરીએ હા. કે ચલો ભાઈ 1 કલાક હું આ સંજોગોમાં એટેચ થઈ ગયો, હમ, છૂટો રહેવાની જગ્યા એટેચ થઈ ગયો, right, અને આ સંજોગોને કુદરતી રચના હોવા છતાં કુદરતી રચના જોવાનું ભૂલી ગયો. right. આ પ્રસંગ બની ગયો. બની ગયું. હવે હું એનાલિસિસ કરું છું બરાબર. કે શું આ 1 કલાકની પ્રોસેસ છે એ મારી સ્વતંત્રતા છે કે એકચ્યુઅલી કુદરતી રચના છે? બેમાંથી કયો ઓપ્શન છે? કુદરતી રચના છે. છે. હવે છે તો પ્રશ્ન ક્યાં આવ્યો? મન દેખાય નહીં તે જ. હમ, આપણે મારે કુદરતી રીતના બનાવવાનું નથી, છે ખાલી મને દેખાય નહીં. એ મારા જ્ઞાન દર્શનનો પ્રશ્ન છે. એટલે કરેક્શન ક્યાં કરવાનું છે? જ્ઞાન દર્શન. ના દર્શન. Okay, તો પછી હવે મારે આવતીકાલે મેં પ્રોગ્રામ કર્યો કે મારે આવતીકાલે મારી 10 વાગ્યાની ફ્લાઇટ છે, પછી એનું બધું મેં કરું છું. એ વખતે મને એ જે હજી બે ત્રણ દિવસથી હું એનાલિસિસ કરું છું કે બધી હું એમ કહું છું કે મન વચન કાયની બધી ક્રિયા છે કુદરતી રચના છે, પછી એને ડિવાઈડ કરીને જોવાની જરૂર ક્યાં છે? સમજવા માટે. પ્લાન વખતે એમાં એ પણ હજી તમને નથી દેખાતી એ જુદી વસ્તુ છે. એવા અબજો લોકોને આત્મા છું એવું નથી દેખાતું, માનતા પણ નથી, પણ તેથી શું છે તો ડેફિનેટલી એમાં તો પછી પ્રશ્ન દેખવાનું જ છે ને. એમ થાય કે પ્લાન કરવા કે ના કરવા, પછી કુદરતી રચના છે. તમે કુદરતી રચનાની અંદર તમારે કશું કરવાનું છે કે થઈ જાય છે? થઈ જાય છે. તો પછી મારે પ્લાન કરવા કે ના કરવા કેમ એવું નથી કરતા? મારે શ્વાસ લેવો કે ના લેવો એ કેમ પ્લાન નથી કરતા? જે ઓટો મોડ છે, શ્વાસે ઓટો મોડ છે, એમ મન વચન કાયા પણ ઓટો મોડ જ છે. આપણને દેખાય કે ના દેખાય. તો પ્રશ્ન જ્ઞાન દર્શનનો છે, પ્રશ્ન અવસ્થાનો છે જ નહીં. એ સમજાય છે બધું જ, પણ જયારે પ્રેક્ટિકલમાં મૂકવા જાઉં છું કામ કરતી વખતે જ્ઞાન દર્શન મારું ઉડી જાય છે. હું સમજી ગયો, ઉડી જાય છે, વાત બરાબર છે. આપણને જાગૃતિ રહેતી નથી એ વાતે સમજુ છું, પણ એ તો પ્રેક્ટિસ થી જ આવશે ને. બીજો કોઈ ચમત્કાર શું થાય? ચમત્કારે નથી. એવી તો લાગે છે સવારે ઉઠી તરત જ ખ્યાલ આવી ગયો કે બોડી ઉઠ્યું, શુદ્ધાત્મા છે, બ્રશ પણ નીકળ્યું, બધું આવી ગયું, ચાલવા ગઈ, બધું આવી ગયું. જેવું કમ્પ્યુટર ખોલ્યું, બેન્કિંગ ચાલુ કર્યું, બધું લીધું. પણ એટલા માટે જ એટલે કીધું ને. પછી વિચાર કર્યો કે આ મોહના કારણે પછી મને એમ કે ના ચલો એટલે આ ધ્યાન ના રાખ્યો તો ખોટા ચાર્જમાં એટલે કરવી જ પડે. આપણને એવી જાગૃતિ છે કે આની અંદર એટેન્શન નહીં આપીએ તો આપણને આર્થિક લોસ જશે. હા, રાઈટ. જો ભૂમિ પ્રમાણ ખ્યાલ આવ્યો? આપણું આયુષ્ય કર્મ 2 કલાક ઓછું થાય એનો વાંધો નહીં, પણ પૈસા ઓછા થવા જોઈએ નહીં. પણ સારી ના, આપણે શેને ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ એમ કહું છું. ના, પણ ઇમ્પોર્ટન્ટ અંદર જ આપવાની 100% અંદર ઈચ્છા છે કે જ્ઞાન દર્શન ઇમ્પોર્ટન્ટ આપવું છે. આત્મા આપણને એટલું ખબર છે. આ વ્યવહારિક જ્ઞાન પણ થોડું બેલેન્સમાં રાખવાનું હું છે. શું કહું છું, વ્યવહારિક જ્ઞાનની આપણે ના પાડતા નથી, અને વ્યવહારિક જ્ઞાન પ્રમાણે વ્યવહારની ભાષા બોલવાનો પણ વાંધો નથી, પણ દ્રષ્ટિમાં તો સનાતન સત્ય જ હોવું જોઈએ. હાજર રહે કે ના રહે.